રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ અને જય માતાજી બધાને. કેમ છો બધા? ચલો, સવાર તો પડ્યું હતું પણ સવારે નાહી ધોઈ ફ્રેશ થઈને પાછા આપણું થઈ ગયું છે સાંજ. અને હવે બસ ફાઇનલી જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. જમવાનું બનાવવા માટે ચેક કરીએ છીએ કે હું શું આપણે પિતા અવેલેબલ, તો એવું કંઈ જમવાનું બનાવીએ. હલો એવરીવન, તો જો આજે બનાવવાનું છે લીલા મરચાં બહુ બધા ઘરમાં પડેલા હતા અને તીખા મરચાં, ટમેટાં. ને આપણે બનાવવાનું છે આજે પનીર. તો એમ ફ્રોઝન પનીર હતું, 2 દિવસથી ભારે ફ્રીઝરમાં મૂકી રાખ્યું હતું. તો ચાલો આજે પનીર મરચાંને ધોઈ નાખીએ અને આપણે એની ગ્રીન ચટણી બનાવીએ. અને પછી મિક્સરમાં અને પછી આપણે પનીર બનાવીએ. આપણે મરચાંની ચટણી બનાવી નાખી છે ને ગ્રીન ચટણીમાં પનીર બનાવવાનું છે. ફાઇનલી જીરું, હિંગ, ગેસ ધીમો કરી દીધો છે. આપણે નાખવાનું છે ગ્રીન ચટણી. મૂકી આવી કે રોટલી કરો કંઈ ને કરું કંઈ બેટ તો આગળ કરી નાખું. લીંબુમાંથી જ્યુસ નીકળતો. ઓ માય ગોડ, ચીકણું થઈ ગયું. દબાવવાનું હતું. જય શ્રી રામ.
તો અહીં આપણે નાખ્યું છે કેટલમાં થોડું ગરમ પાણી. ઓલામાં નાખવા જવાનું. મસ્ત લીલા મટાણા અને પનીરનું એકદમ લીલા ગ્રીન ચટણીમાં પનીરનું શાક બનાવી નાખ્યું છે. તો ચાલો ટેસ્ટ પણ કરીએ અને ચાય પણ રેડી થઈ ગઈ છે. તો ચાય બનાવી નાખી છે તો પી લઈએ અને હવે આપણે રેડી થવાનું છે જોબ પર જવા માટે ફાઇનલી. તો ચાય ભાઈ પી અને આરામથી નીકળીએ. અને અહીંયા થઈ ગઈ છે રાત એકદમ. ટાઈમ થયો છે 7:15. કેમ કે ટાઈમ બહુ ફાસ્ટ જાય છે. નાઇટ થઈ ગયું છે, અંધારું એકદમ દેખાતું નથી. તો ચાલો પરિવાર બધાને રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ. કંઈ બારે તો નથી જવાતું, જવાય ત્યારે જરૂર બ્લોગ બનાવશું. હેલો એવરીવન. તો આજે એક સરપ્રાઈઝ છે અને એ સરપ્રાઈઝ બધા યુટ્યુબ ફેમિલીના સપોર્ટથી છે. તો ચાલો મારા હાથમાં છે, મેં શું લાવી છે અને એકવાર બતાવું કે પહેલાં લાઈક મેં રેકોર્ડિંગ કરતી હોય તો પ્રોફુલ સોરી થોડું ઘરનું તો મેં મારી પાસે કેમેરો અહીંયા સ્ક્રીન પર કરું. આ કેમેરો DJIનો આપણો કેમેરો છે. તો DJIનો કેમેરાથી જ આપણે વ્લોગ બનાવતા હતા. આપણે ફોનથી બહુ ઓછો બનાવીએ છીએ અને આપણે ઓફરમાં હતું એટલે બીજો કેમેરો મગાવી લીધો છે. તો અહીંયા મારા હાથમાં એમેઝોનનું પાર્સલ છે અને જે DJIનો સેમ કેમેરો છે તે પ્રફુલ્લે ઓર્ડર કરી લીધો છે. એટલા માટે કે હવે બંને સાથે રેકોર્ડિંગ કરી શકે. કેમ કે ઘણી ફેરા કાંઈ જવાનું હોય તો મેં રેકોર્ડિંગ કરી ન શકું કે એક જ કરી શકે કેમ કે તે લઈ જાય. તો આપણે અનબોક્સિંગ કરીએ કેમ કે હાફ અનબોક્સિંગ કરી નાખ્યું છે ઓલરેડી.
વોઇસ ન આવે એટલા માટે માઇક લગાવી. તો અહીંયા DJIનો કેમેરો જે આપણે હમણાં સ્ટીલ યુઝ કરીએ છીએ, અને બીજો પણ આપણે કામ લાગી જાય. તો અહીંયા શાસ્તી પણ બાજુમાં આવી ગઈ છે. તો ચાલો અનબોક્સિંગ કરીએ. તો થેન્ક યુ, અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો વિડીયોમાં, અને જરૂર શેર બધાને કરજો, એટલે આપણે થોડાક આગળ વધીએ. અને જીવનમાં થોડુંક આગળ વધી જતું એવું નથી કે ખુદ જ માટે કર્યું. અમે ફર્સ્ટ પેમેન્ટ આવ્યું હતું તે બી અમે ડિસાઈડ કર્યું હતું કે ફર્સ્ટ પેમેન્ટ આવે એ અમારા માટે નથી, આપણે જેનાથી આગળ વધ્યા છે તેમાં દાન કરી દઈશું. તો અમે ઓલરેડી ફર્સ્ટ પેમેન્ટ તમારું દાન કરી દીધું છે, અને હજી પણ સારી રીતે પેમેન્ટ જે આવીએ તે ટ્રાય કર્યું કે કંઈ બી કોઈને બી સપોર્ટ કરવામાં આપી દેશું. અને ભગવાનના કંઈ બી કામમાં યુઝ કર્યું કે મંદિરમાં, મેં એવરી ટાઈમ મંદિરમાં કે જે તેવી રીતે કરતા રહીશું. તો આખો પગાર આપણો હોતો નથી. તો ફાઇનલી અહીંયા બોક્સ મેં ખોલી નાખ્યું છે. તો થોડો કેમેરા નીચે કરીએ. તો આપણે અહીંયા બોક્સ ઓલરેડી અનબોક્સિંગ કરી નાખ્યું છે. અને આપણે અહીંયા કેમેરો, તો આ છે એમેઝોનમાં ઓફરમાં છે. તમને બી જોવો હોય તો ટ્રાય કરજો, એમેઝોનમાં મળે છે. અને આ એમ કે બંને યુઝ કરી શકીએ એટલા માટે. તો ચાલો, કોઈ ખાલી બોક્સમાંથી ખોલ્યું હતું પણ ઓપન જ નથી કર્યું. તો ચાલો આપણે આજે પ્લાસ્ટિક સ્પેશિયલી ઓપન કરીએ. ને પ્રફુલ્લને કેમેરો લેવાનું બહુ શોખ હતો કે મને બીજો કેમેરો લેવો છે, પણ આપણું 1 વર્ષ ઉપર થઈ ગયું હશે આ કેમેરો જે લાવ્યા તેનું. આપણે બીજો કેમેરો હમણાં લીધો, એટલે બંને વિડીયો બનાવી શકીએ ગમે ત્યાં જાય ત્યાં. તો ચાલો ફાઇનલી અનબોક્સિંગ કરી નાખીએ, અને પછી આપણે કામ પર નીકળવાનું છે. તો મેં અહીંયા ફર્સ્ટ અનબોક્સિંગ કરી નાખું. તો આમાં આવી રીતે કંઈ પેલા કેમેરાની પણ બાકી છે, અને એના જે ચાલો આમાં શું છે તે બી ચેક કરીએ. આ વખતે કંઈક આમાં નવું આવ્યું દેખાતું લાગે. કંઈક આવ્યું ને, તો આવું તો કંઈ હા એનું કવર, સોરી. તો આ એનું કવર છે ફોનનું, સોરી ફોન નહીં, કેમેરાનું. ઘણી ફેરા હું વાત કરતા હોય તો આપણે એના ઉપરથી. તો આ એનું સ્પેશિયલ કવર છે. તો મેં એટલું બધું ખોલતી નથી, કેમેરાની ઉપર લગાવવાનું છે. તો શાસ્તી પાછું ફરીવાર પેક કરી દે છે. તો ચાલો શાસ્તી પેક કરી દે. અને હા, અને આ એનું બધું કેવી રીતે યુઝ કરવાનું છે, શું છે તે બધું આમાં તેનું ડિટેલ્સ, હાઉ ટુ યુઝ કરવાનું, અને તેના કોડ DJIના. હા તમે ઓફિસમાં આવવાનું છે, પપ્પાએ કીધું. હા, ટુમોરો. ઓકે. તો આપણે હવે એનું ફાઇનલી કેમેરો કાઢીએ બારે. મમ્મી 5 છે. 5? હા, 5. પપ્પાએ કીધું. તો ભાઈ બહુ પેકિંગ સ્ટ્રોંગ છે આનું. હા. અને ફાઇનલી એને પાકીટ બી એટલું સ્ટ્રોંગ, કેમ કે કેમેરો હંચવો બી બહુ પડે, અને એનું કેર બી બહુ કરવી પડે છે. તમે લખેલ છે DJI કેમેરો. તો નવું કાઢે. ચાલો, અને ફાઇનલી કેમેરો અનબોક્સિંગ થઈ ગયું છે. બીજો પણ છે. તો આપણો કેમેરો અહીંયા અનબોક્સિંગ થઈ ગયું છે. હવે એમાં બધું સેટિંગ અને સ્ટાર્ટઅપ બધું કરવું પડશે. અને તેનું જે નીચે એક્સ્ટ્રા આપણે હાથમાં આ બેટરી છે, બેટરી ફિનિશ થઈ ગઈ હોય તો એક્સ્ટ્રા બેટરી લગાવી શકાય. અને તેનું સ્ટેન્ડ પણ છે. તો આ સ્ટેન્ડ લગાવવાનું છે અહીંયા.
તો મેં એ બધું અનબોક્સિંગ નથી કરતી, રહેવા જ દઉં છું. એવી રીતે ખાલી કેમેરો કાઢ્યું છે. અને આ છે નીચે લગાવવા, પછી એનું અહીંયા લગાવી અને આ સ્ટેન્ડ છે. તો આ બધું પેકિંગ જ રહેવા દઉં છું, કેમ કે ઓલરેડી આપણે હમણાં યુઝ નથી કરવાનો. ઓલરેડી આપણે પેકે. તો આ છે નવો કેમેરો ને મેં સ્ક્રીન પર કરું છું. બેલેન્સ કેવું છે? મને એ બહુ કરવાનું ગમે. સ્ટાર્ટરમાં ઇંગ્લિશ. તો આપણે DJIની માઇક પણ આવી ગઈ છે અહીંયા. તો બધું છે. હવે એનું બાકીનું શું શું છે તે પણ જોઈ લઈએ. અને તેના માટે સ્પેશિયલ દોરી અને કવર બધું આમાં છે કેમેરાનું. તમે અમે ચાલુ કેમેરો કર્યો હતો, પણ હવે બંધ કરી દઈએ પ્રફુલ્લીને પ્રોપરલી. પણ આ સ્પેશિયલી કિચનમાં નથી યુઝ કરવાનો, પ્રફુલ્લ જ યુઝ કરીએ, કેમ કે ઓલરેડી મેં કિચનમાં યુઝ કરી. અને મારો ફર્સ્ટ કેમેરો છે ને થોડોક ઓઇલવાળો ને એવું બધું બગાડી મૂક્યું છે. તો ફાઇનલી તે હમણાં નહીં મને આપશે કે મેં કિચનમાં યુઝ નહીં કરું. તો અહીંયા છે એનું જે માઇક પર લગાવવાનું અને કેમેરાની દોરી આપણે એક તો સળગાવી દીધી છે કિચનમાં. ફર્સ્ટ કેમેરાની દોરી સળગાવી દીધી છે. અને આ છે માઇક ઉપર લગાવવાનું. તો ચાલો તેનું આવી રીતે કંઈક, કેમ કે આમાં બારે વિંડી કે કંઈ હોય તો વોઇસ આપણો સારી રીતે આવે. સ્પેશિયલ તે કવર કરવાનું છે. તો લગાવી દીધું અને પાછું પેક કરી દઈએ. તો થેન્ક યુ બધાને, બધાનો સપોર્ટ અને આખા વર્ષની મહેનત અને આખા વર્ષનું જે પેમેન્ટ આવ્યું હતું તેમાંથી પ્રફુલ્લને એવું લાગ્યું કે એક વસ્તુ લાઈક જરૂરી છે, તે કેમેરો જરૂરી છે. તો બધાને કે પ્રફુલ્લ બી કાંઈ બહાર જાય તો એ બી રેકોર્ડિંગ કરી શકે અને મેં બી કરી શકું. તો તેના માટે તો પાછું આપણે પેક કરી દઈએ. અને હવે જે પ્રફુલ્લ એનું જે સરખી રીતે બધું જોવાનું હોય તે કરીશ છે. તો ચાલો, તો આજે આપણે એક વસ્તુ નવી લીધી છે યુટ્યુબના પેમેન્ટથી. તો થેન્ક યુ. અને કોઈને બી કેમેરાની લાગે કે આવું લેવું છે તો એમેઝોનમાં મળે છે કેમેરો. તો તમે એમેઝોનમાં લખી શકે DJI કેમેરા, તો તેમાં આવી જશે. તો ચાલો, ફરીવાર બધાને રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ અને બાય બાય એન્ડ થેન્ક યુ ઓલ ઓફ યુ.